અત્યારે આપણે છીએ ભાઈ જુનાગઢની અંદર અને હું આવ્યો છું માધવ ડાઇનિંગ હોલની અંદર। અહીંયાની વાત કરવામાં આવે ને તો મિત્રો અહીંયા 140 રૂપિયાની અંદર અનલિમિટેડ કાઠિયાવાડી ગુજરાતી થાળી આપવામાં આવે છે। અહીંયા તમને અલગ અલગ 5 થી 6 જાતની અલગ અલગ સબ્જી મળી રહેવાની છે, સાથે સાથે સલાડ મળી રહેવાના છે। અને હા ભાઈ, આ બધું જ 140 રૂપિયાની અંદર અનલિમિટેડ ભરપેટ જમવાનું છે। ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। અત્યારે આપણે છીએ ભાઈ જુનાગઢની અંદર અને હું આવ્યો છું માધવ ડાઇનિંગ હોલની અંદર। અહીંયાની વાત કરવામાં આવે ને તો મિત્રો અહીંયા 140 રૂપિયાની અંદર અનલિમિટેડ કાઠિયાવાડી ગુજરાતી થાળી આપવામાં આવે છે। હા ભાઈ, આ લોકો જે છે ને એ સોમનાથ ગઢુની જ બ્રાન્ચ છે, જે આપણે થોડાક સમય પહેલા સોમનાથની અંદર એમનો વિડીયો કરેલો હતો ને એ લોકોની જ બ્રાન્ચ છે। તો અહીંયા આપણે જુનાગઢ કઈ જગ્યાએ આવ્યા છે, શું શું મળે છે, બધી જ ડિટેલ તમને આ વિડીયોમાં આપવાનો છું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, કારણ કે વિડીયોમાં ભાઈ ફૂલ મોજ આવવાની છે। ચાલો અંદર જઈએ, પૂરેપૂરી માહિતી ને બધી ડિટેલ તમારી સાથે શેર કરું। ચાલો આવી જાઓ। તો ફાઇનલ મિત્રો, અત્યારે આપણી સાથે છે માધવ ડાઇનિંગ હોલના ઓનર, આપણે ભાઈ સાથે વાત કરશું, બધી ડિટેલ સાહેબ પાસેથી લઈશું। સાહેબ, પહેલાં તમારું નામ છે? ભાવેશભાઈ સોલંકી। ભાવેશભાઈ, આપણી અહીંયા મળે છે શું? આપણી અહીંયા કાઠિયાવાડી થાળી, બરાબર, 5-6 જાતના સબ્જી, રોટલી, રોટલા, ભાખરી, દાળ ભાત, છાશ, પાપડ, સલાડ, ફૂલ કાઠિયાવાડી થાળી અનલિમિટેડ। કેટલા રૂપિયામાં આવી જાય? ખાલી 140 રૂપિયા। બધું જ અનલિમિટેડ। જે રીતનું સોમનાથ છે એ જ રીતનું, એ જ બ્રાન્ચ છે ને? એ જ બ્રાન્ચ, બરાબર। અને કોઈને અહીંયા આવવું હોય તો આપણું એક્ઝેક્ટ લોકેશન કયું છે? ચાંદોડા બાયપાસ ચોકડી, કોસ્મિક કોમ્પ્લેક્સ, પહેલા માળે। અને સાહેબ, આપણો ટાઈમિંગ શું છે લંચમાં ને ડિનર? લંચ માટે 11:30 થી લઈને 3:30, બરાબર। ડિનર માટે 7 થી 11 રાતનું। બરાબર, આપણે અંદર જઈને બધું બતાવીએ। આપણું આ સબ્જી સેક્શન છે, આ બટેટાની સૂકી ભાજી છે, બટેટાની સૂકી ભાજી આવી ગઈ, આ અડદની દાળ છે, અડદની દાળ આવી ગઈ, આ ઊંધિયું છે, આ ઊંધિયું છે, આ ભરેલો ભીંડો છે, આ ભરેલા ભીંડા, સમારો છે, બરાબર, આ સલાડ છે, કોબીનો સમારો છે, આ કોબીનો આ સલાડ, રાઈવાળા મરચાં છે, આ તમારું સલાડ છે એમ ને? અને આ શું છે આપણે? આપણે સંભાર સલાડ આપીએ। તો આવી રીતના ત્યાં પણ હતું ને એવી જ રીતના આખી ડીશ તમને મળી જાય। આની અંદર કઈ કઈ વસ્તુ છે? આપણે આ કોબીનો સંભાર છે, લસણવાળી ચટણી છે, કોબીનો સંભાર, રાઈવાળા મરચાં છે, અથાણું છે, મીઠો અચાર છે, ગોળ છે, બરાબર। જો આવી રીતના એ લોકોનો સલાડ સેક્શન છે। જો અહીંયા જેમ એ લોકોને મસ્ત મજાની ફુલકા, રોટી, રોટલા બધું અહીંયા જ બનતું હોય છે મશીનમાં, જોઈ શકો છો તમે। આ ત્યાં હતી એ જ બધી વ્યવસ્થા છે ને બધું સેટઅપ એ જ રીતનું છે। ગરમા ગરમ મસ્ત મજાની જો અહીંયા ફુલકા, રોટી એ લોકોની નીકળતી જતી હોય, બધું જ એ રીતનું છે। અહીંયા જોઈ લો, મસ્ત મજાની આવી રીતના ગરમા ગરમ ફુલકા, રોટી નીકળતી જતી હોય મશીનમાં। જો આ કાચું સલાડ છે, એની અંદર ડુંગળી, કાકડી અને ટમેટા। તો જોઈ શકો છો મિત્રો, અહીંયા એમની મસ્ત મજાની જો ગુજરાતી દાળ, ભાઈ દાળનું ટોપિયું મૂકી દીધું મસ્ત મજાનું ને આવી રીતના ઉકળે દો, વાહ ભાઈ વાહ। અને અહીંયા રાઈસ, આ બધી વસ્તુ તમને બતાવી રહ્યા છે એક વસ્તુ ડિટેલમાં, કારણ કે ભાઈ અંદર કિચનમાં અમે એન્ટ્રી કરીને બધું જોઈએ છીએ અને બતાવીએ છીએ કે માધવનું જમવાનું કેવું છે। તો ફાઇનલી મિત્રો, અહીંયા કસ્ટમરો જમી રહ્યા છે, ઘણા બધા કસ્ટમરો આવી રહ્યા છે। હજી 12 વાગ્યા છે અને અમે લોકો ભાઈને પૂછવાનો પ્રયાસ કરીશું, સાહેબ જમવાનું કેવું લાગ્યું? हाँ, अच्छा खाना है। अच्छा खाना है? हाँ। क्या अच्छा लगा सबसे बेस्ट? ये दाल। दाल 140 में बराबर है ना खाना? हाँ, अच्छा है, भिंडी अच्छी है हाँ, और ये अचार साथ में दे रहे हैं, इसके लिए भी अच्छा है। बराबर। किसी को आना है तो आ सकते हैं ना इधर? हाँ, एक नंबर खाना आ सकता है कोई भी। ઠીક છે, થેન્ક યુ। જો અહીંયા પણ ત્રણેય ભાઈબંધો મોજ કરી રહ્યા છે, જમવાની મજા લઈ રહ્યા છે। આપણે એમને પૂછ્યું, સાહેબ જમવાનું કેવું લાગ્યું? જમવાનું બહુ સારું। બરાબર। શું જમ્યા? ગુજરાતી થાળી? ગુજરાતી થાળી। સૌથી સરસ કઈ સબ્જી લાગી? સેવ ટમેટા। સેવ ટમેટા એમ ને? સાહેબ તમને? મને તો બધી સબ્જી સરસ લાગે। એમ જમવાનું સરસ છે ને? હા, સરસ છે। 140 માં અવાય ને? હા, અવાય। સાહેબ તમને? અવાય અવાય ને? તો અહીંયા એમનું છાશ સેક્શન છે, આવી રીતના છાશની બોટલ ભરીને જ આપવામાં આવે છે। જોઈ લો કમ્પ્લેટ આવી રીતના આ છાશ ભરાઈ ગઈ કમ્પ્લેટ।
જોઈ શકો છો એમનું ઘણું બધું જમવાનું આવી ગયું છે, જેની અંદર તમને 5 પ્રકારના અલગ અલગ શાક મળી ગયા છે. જેની અંદર જોઈ લો અહીંયા મસ્ત મજાનું તમને અલગ અલગ શાક મળી જશે. સાથે સાથે સૂકી ભાજી છે, અડદની દાળ છે, સેવ ટમેટા છે અને મસ્ત મજાના ભરેલા ભીંડા છે ને આ ઊંધિયું છે. સાથે સાથે દાળ મળી ગઈ છે, સાથે સાથે સલાડ, આ સલાડ અને ભૂંગળાનો વાટકો મળી ગયો છે. સાથે સાથે અહીંયા જો આ ભાખરી છે, બિસ્કિટ ભાખરી અને આ જે બાજરાનો રોટલો અને રોટલી અને પાપડ અને મસ્ત મજાની છાશ, આ બધી વસ્તુ મળી ગઈ છે. સાથે સાથે આમની સ્પેશિયલ વસ્તુ છે પૂરણપોળી. જો એ પણ અમે ઓર્ડર કરીને મંગાવી છે, તો તમે આવો તો મંગાવજો, એક વખત મોજ પડી જાય. હવે આપણે ઝડપથી ટેસ્ટ કરીને તમને મસ્ત મજાનું જણાવીએ કે કેવું છે એમનું જમવાનું. આપણે સૌપ્રથમ એમના છે ને આ મસ્ત મજાના ભરેલા ભીંડા જો, આ ભરેલા ભીંડા લઈએ મસ્ત મજાના. ટેસ્ટ કરીને તમને જણાવું કે કેવું છે જમવાનું એ લોકોનું. લાગે છે તડકતું ભડકતું. મને ભરેલા ભીંડા ટેસ્ટ કરવાનું ખૂબ મન થયું એમનું. જો એકદમ ભરેલા ભીંડાની અંદર જોરદાર ટેસ્ટ છે મિત્રો. ખરેખર જબરદસ્ત ટેસ્ટ છે ભરેલા ભીંડાની અંદર. જેની અંદર એની ગ્રેવી છે ને સુપર. આ એમનું ઊંધિયું છે, આ ખાવાનું પણ લોકો અહીંયા ખૂબ પસંદ કરે છે, તો એને પણ આપણે ટેસ્ટ કરીએ કે કેવું છે જમવાનું. આ બધું જ મિત્રો 140ની અંદર આવી જશે. આ પૂરણપોળી નથી આવવાની. અને તમે ટ્રાફિક અત્યારે જેટલી વધી રહી છે ને, ખૂબ માત્રાની અંદર ટ્રાફિક વધી રહી છે. હવે આપણે જોરદાર સબ્જીનો ટેસ્ટ છે. આપણે બટેટા ટ્રાય કરીએ, સૂકી ભાજી. મિત્રો હવે ખાસ છે ને મારે એમની પૂરણપોળી ટ્રાય કરવી છે, હું તમને બતાવું દઉં. હા મિત્રો એમની પૂરણપોળી છે, જોજો આખી ઘીથી લચપત છે. જો મસ્ત મજાનો આખી ઘીમાં ડૂબી ગઈ છે. આપણે ટેસ્ટ કરીને તમને જણાવી દઉં કે કેવી છે. આખી ઘીથી લચપત છે પૂરણપોળીને. આ સ્પેશિયાલિટી છે આની. ગમે તે બ્રાન્ચે તમે જાશો ને માધવની, તમને આની સ્પેશિયલ પૂરણપોળી જોરદાર મળશે. મીઠાશની વાત કરવામાં આવે તો મીઠાશ પણ મિત્રો નોર્મલ છે અને ઘીનો જોરદાર ફ્લેવર આવી રહ્યો છે. અંદરની મીઠાશ ન, ઘણી જગ્યાએ તમે પૂરણપોળી ખાશો ને મીઠાશ વધારે હોય, પણ મીઠાશ બેલેન્સ. આ બધું જમી લીધા પછીનું એક બેસ્ટ ઓપ્શન છે. જો મિત્રો સર્કલમાં આવતા હોય કે ફેમિલી સાથે આવો ને તો જબરદસ્ત. તો મિત્રો હવે અમે આ બધું એન્જોય કરીએ. મળીએ છીએ તમારી સાથે એક નવા જ વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરતા દો અને અમે મળીએ છીએ એક નવી મોજ સાથે.